Hello dear friends, welcome to Gyan Setu Bridge Course program arranged by Government of Gujarat and Samagra Shiksha Gandhinagar. My dear friends, we shall talk about difficult points of unit number 9 to 13. I hope you all have Gyan Setu book with you and you are writing the answers in the book. વિદ્યાર્થી મિત્રો, પુસ્તિકાની અંદર તમે બધા જવાબો લખી જ રહ્યા છો. ક્યાંક મુશ્કેલી ભર્યા પ્રશ્નો પણ હશે, ક્યાંક મૂંઝવણભરી એક્ટિવિટીઝ પણ અંદર હશે. તો આજે આપણે એ મૂંઝવણભરી એક્ટિવિટીઝ છે અને કેટલાક ડિફિકલ્ટ પોઈન્ટ્સ એની ફરી એક વખત ચર્ચા કરવાના છીએ. આ સેશનની શરૂઆત કરીએ એ પહેલાં તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે અહીંયાથી જ્યારે આ સેશન ચાલુ હોય ત્યારે જવાબો નહીં લખતા સમજવાની કોશિશ કરશો અને જ્યારે આ સેશન પૂર્ણ થાય ત્યાર પછી જ આપની જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર બાકી રહેલ જવાબ છે એ લખવા માટેનો પ્રયત્ન કરશો. અને એ સમય દરમિયાન આપને ક્યાંય પણ મુશ્કેલી કે મૂંઝવણ જણાય તો ચોક્કસથી આપના વિષય શિક્ષક અથવા તો આપના મોટા ભાઈ બહેનની મદદથી એ જવાબો પૂર્ણ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણા આજના આ સેશનની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 82 પર યુનિટ નંબર 9 સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો. વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો જ્યારે વાક્યની અંદર પ્રયોજાય છે ત્યારે એનો અલગ અલગ અર્થ નીકળે છે. અંગ્રેજીની અંદર ઉપયોગ થતા કેટલાય એવા શબ્દો છે કે જેની આગળ માત્ર પ્રિફિક્સ લગાવવાથી એનો એન્ટોનિમ્સ તૈયાર થઈ જાય છે, અથવા તો ચોક્કસ પ્રકારના જે શબ્દો છે એના એન્ટોનિમ્સ શું થાય એ આપણે યાદ રાખવાના છે. અને ભાષાનો પ્રયોગ કરતી વખતે આ ચોક્કસ પ્રકારના જે શબ્દો છે એનો ઉપયોગ થકી આપનું જ્ઞાન છે એને વધારે પોલિશ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો જોઈએ અહીંયા આપેલા કેટલાક ઉદાહરણો, એમાં પ્રયોજાયેલા શબ્દો અને એના સ્થાને જ્યારે આપણે બીજો શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે વાક્યનો અર્થ કઈ રીતે બદલાય છે એ આપને ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 1, રિપ્લેસ ધી અંડરલાઇન વર્ડ્સ વિથ વર્ડ્સ હેવિંગ ધી ઓપોઝિટ મીનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દો છે એને લીટી દોરેલા શબ્દોના સ્થાને બદલવાના છે. એટલે કે લીટી દોરેલા જે શબ્દો છે એના વિરુદ્ધાર્થી શબ્દોનો તમારે ઉપયોગ કરવાનો છે. તો પ્રથમ વાક્યની અંદર તમે મિત્રો જોઈ શકો છો, સ્મોલ શબ્દ આપેલો છે. સ્મોલ શબ્દ એનો વિરુદ્ધાર્થી શબ્દ છે લાર્જ. એવી જ રીતે બીજા નંબરના વાક્યમાં શબ્દ આપેલો છે ઇઝી, એનો વિરુદ્ધાર્થી શબ્દ આપેલો છે ડિફિકલ્ટ. ત્રીજા વાક્યમાં વીકેટ એટલે કે દુષ્ટ, એનો એન્ટોનિમ્સ આપેલો છે નોબલ. એવી જ રીતે ચોથા વાક્યની અંદર અનકમ્ફર્ટેબલ શબ્દ આપેલો છે જેનો એન્ટોનિમ્સ થાય છે કમ્ફર્ટેબલ, જે બ્રેકેટમાં આપેલો છે. અને પાંચમા વાક્યની અંદર હેપી શબ્દ આપેલો છે જેનો એન્ટોનિમ્સ થાય છે સેડ. વિદ્યાર્થી મિત્રો, આપેલ જે અંડરલાઇન વર્ડ છે એની જગ્યાએ આપણે કૌંસમાં આપેલા સાચા શબ્દો છે એ મૂકવાના છે અને વાક્યને ફરીથી લખવાનું છે. સાથે સાથે વાક્યમાં જ્યારે આપણે નવા શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે એ વાક્યનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરશો અને એનો અર્થ શું નીકળે છે એ પણ જાણવાનો પ્રયત્ન કરશો. અને એમાં આપને કંઈ મુશ્કેલી કે મૂંઝવણ લાગે તો ચોક્કસથી આપ આપના વિષય શિક્ષકનો સહકાર લઈ શકો છો. સાથે સાથે અંગ્રેજીની અંદર અસંખ્ય એવા શબ્દો છે કે જેના સિનોનિમ્સ અને એના એન્ટોનિમ્સ એ આપેલા છે. તો આવા બધા જ શબ્દો છે એને જાણવા માટેનો પ્રયત્ન કરશો અને આપના જ્ઞાનકોશની અંદર એનો ઉમેરો કરશો. આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 10 પેજ નંબર 87. આ યુનિટની અંદર આપે બે ગ્રામેટિકલ સ્ટ્રક્ચર, આ યુનિટમાં આપે બે ગ્રામેટિકલ સ્ટ્રક્ચર્સ આપે બે ગ્રામેટિકલ સ્ટ્રક્ચર્સનો પરિચય મેળવ્યો છે, આઈધર ઓર અને નાઈધર નોર. એના ઉપયોગથી પણ આપ બધા સુપરિચિત છો. વિદ્યાર્થી મિત્રો, આઈધર ઓર એટલે કે બેમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ. બે વસ્તુમાંથી એક,
બે જગ્યામાંથી એક, બે પુસ્તકમાંથી એક, બે વિષયમાંથી એક. યસ, તો આ સેન્સમાં આપણે આઈધર ઓરનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે નાઈધર નોર, જેનો અર્થ થાય છે બેમાંથી એક પણ નહીં. બે ચોઈસ આપેલી હોય અને એમાંથી એક પણની પસંદગી ન કરવાની હોય ત્યારે આપણે આ રચનાનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે હકાર વાક્યોની અંદર આઈધર ઓરનો ઉપયોગ કરીએ છીએ અને નકાર વાક્યોની અંદર નાઈધર નોરનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો જોઈએ કેટલાક ઉદાહરણો અને આપણું આ રચનાઓનું જે જ્ઞાન છે એને વધારે સારું કરવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે પેજ નંબર 87 પર ટાસ્ક 1, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. આપણે જે ગ્રામેટિકલ સ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છીએ મિત્રો, આઈધર ઓર, એને લેંગ્વેજ ફંક્શનની ભાષામાં ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ પણ કહેવાય છે. આ યાદ રાખશો. જોઈએ પ્રથમ ઉદાહરણ. આઈ સ્પીક, અને ત્યાર પછી મિત્રો ખાલી જગ્યા આપેલી છે. કૌંસમાં બે સબ્જેક્ટના નામ આપેલા છે, ઇંગ્લિશ એન્ડ હિન્દી. હવે યાદ રાખવાનું છે કે આપેલ જે બે અલગ પડતા શબ્દો હોય એમાં એકની આગળ આઈધર અને બીજાની આગળ ઓર. તો આપણો સાચો જવાબ બનશે આઈ સ્પીક આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી. એ જ રીતે જયશ્રી નોઝ. હવે તમને બરાબર વાક્ય બનાવતા આવડી જ જવાનું છે. તો બીજા નંબરનું વાક્ય બનશે જયશ્રી નોઝ આઈધર મરાઠી ઓર ઉર્દુ. એવી જ રીતે ત્રીજું વાક્ય પણ તમારા માટે ખૂબ સરળ છે. ચોથા નંબરના વાક્યની શરૂઆતમાં તમે જોઈ શકો છો ખાલી જગ્યા આપેલી છે, ત્યાર પછી મુકેશ, ત્યાર પછી ફરીથી ખાલી જગ્યા અને ત્યાર પછી માનવ. તો બેમાંથી એક વ્યક્તિની વાત કરવા માટે પણ આ રચના ઉપયોગ થાય છે. એટલે જવાબ તો તમને ખબર પડી જ ગઈ છે. ફિફ્થ સેન્ટેન્સ તમે જાતે બનાવી શકો છો મિત્રો. અને સિક્સ્થ સેન્ટેન્સ જે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. દીપિકા કેન સ્પેસ અને પછી કૌંસમાં આપેલું છે રિસાઇટ પોયમ, એટલે કે પોયમ ગાવી. સિંગ અ સોંગ એટલે કે ગીત ગાવું. આ બંને ક્રિયાઓ અલગ અલગ છે. તો એક ક્રિયાની આગળ આપણે આઈધર મૂકીશું અને બીજી ક્રિયાની આગળ ઓર મૂકીશું. તો આ વાક્યનો સાચો જવાબ આપણને મળશે દીપિકા કેન આઈધર રિસાઇટ પોયમ ઓર સિંગ અ સોંગ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ છીએ અને બીજું આપણે ગ્રામેટિકલ સ્ટ્રક્ચર છે નાઈધર નોર, એની ચર્ચા કરીએ છીએ. તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 88 પર તમે જોઈ શકો છો એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપેલી છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. વિદ્યાર્થી મિત્રો, બંને રચનાઓનું લેંગ્વેજ ફંક્શન એક જ છે, ઉપયોગ અલગ અલગ છે. એટલે આપણે બરાબર એના ઉપયોગને જાણી અને યોગ્ય જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે. ફર્સ્ટ સેન્ટેન્સ તમે જોઈ શકો છો, યુ કેન વિઝિટ નાઈધર યુકે નોર યુએસએ ઇન ડિસેમ્બર. આ વાક્યનો અર્થ એવો થાય છે કે તમે ડિસેમ્બરમાં યુકેની પણ નહીં અને યુએસએની પણ મુલાકાત લઈ શકો નહીં. બંનેમાંથી એક પણની વાત નથી અહીંયા. એ જ રીતે બીજા નંબરનું વાક્ય જોઈ શકો છો મિત્રો. અ પેશન્ટ શુડ ઇટ નાઈધર કોલ્ડ ફૂડ નોર ફાસ્ટ ફૂડ. એટલે કે દર્દીએ ઠંડુ ભોજન પણ ન ખાવું જોઈએ અને ફાસ્ટ ફૂડ પણ ન ખાવું જોઈએ. એ જ રીતે મિત્રો ત્રીજા નંબરનું વાક્ય તમે જોઈ શકો છો એ પ્રમાણે વી હેવ જસ્ટ ઇટન ઢોસા. અમે હમણાં જ ઢોસા ખાધા છે. એનો અર્થ એવો થાય છે કે હવે અમે બીજું કંઈ જ ખાઈશું નહીં. એટલા માટે આ વાક્યને જવાબ તરીકે લખીએ ત્યારે વાક્ય આ પ્રમાણે બને, વી વિલ ઇટ નાઈધર સમોસા નોર ઇડલી. અમે આ બંને વસ્તુમાંથી એક પણ વસ્તુ ખાઈશું નહીં. એ જ રીતે મિત્રો ત્યાર પછીના આપેલા જે ઉદાહરણ છે એના જવાબો તમે ખૂબ આરામથી લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આઈધર ઓર અને નાઈધર નોર એ રચનાઓનો કેવી રીતે ઉપયોગ કરવો એના વિશે આપણે જ્ઞાન મેળવ્યું. આશા રાખું છું કે અહીંયા આપેલા જે બાકીના જે ઉદાહરણો છે એના જવાબો આપ ખૂબ સરસ રીતે પ્રિપેર કરી લેશો. અને આ ઉદાહરણો પ્રિપેર કરતી વખતે આપને ક્યાંય પણ મુશ્કેલી કે મૂંઝવણ જણાય તો ચોક્કસથી આપના વિષય શિક્ષકનો સહકાર લઈ અને આ જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર તમામ જવાબો લખવા માટેનો પ્રયત્ન કરશો. ફરીથી એક વખત યાદ કરાવી દઉં, આઈધર ઓર એટલે બેમાંથી એક અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. સામાન્ય રીતે જ્યારે આપણે ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર વાક્યને કમ્પ્લીટ કરતા હોઈએ
ત્યારે એનો અર્થગ્રહણ કરવો ખૂબ મુશ્કેલ છે, પણ એને આપણે જ્યારે પરિભાષિત કરીએ ત્યારે ખૂબ સારી રીતે એને સમજી શકીએ છીએ. આગળ વધીએ અને જોઈએ ત્યાર પછીનું એક્સરસાઇઝ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 89 પર વિદ્યાર્થી મિત્રો, મોડર્ન જમાનાનું આપણે એવું કહી શકીએ કે ઈમેલ રાઇટિંગ એ સૌથી કન્વિનિયન્ટ વે ઓફ કમ્યુનિકેશન છે. એટલે કે ખૂબ જ ઝડપી આપણે કોઈ આદાન પ્રદાનની ક્રિયા કરવી હોય તો ઈમેલ છે એ સૌથી સરળ માધ્યમ છે. આજે તો દુનિયાની મોટાભાગની વસ્તી છે એ કમ્પ્યુટર અને ઇન્ટરનેટથી પરિચિત છે, ત્યારે ચોક્કસથી આપણે પણ આ દિશાની અંદર જંપ લાવીએ અને ઈમેલ છે એ કેવી રીતે ડ્રાફ્ટિંગ કરવું જોઈએ તથા ઈમેલ ડ્રાફ્ટિંગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એનું જ્ઞાન આપણે મેળવીએ. તો જોઈએ અહીંયા આપેલ એક ઉદાહરણ, જેમાં કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને જ્યારે ઈમેલ કરે છે ત્યારે કઈ આવશ્યક વસ્તુઓ એ લખવી જરૂરી હોય છે અને એ કઈ જગ્યાએ લખવી જોઈએ એ પણ આપણે એનું જ્ઞાન મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 89 પર ઈમેલ રાઇટિંગ આપેલું છે અને એમાં સબ્જેક્ટ બીજા નંબરે આપેલો વિષય તમે જોઈ શકો છો. ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ on behalf of Vimal Vyas to his principal asking for a leave to attend his cousin's marriage. વિદ્યાર્થી મિત્રો, આપની પરીક્ષાની અંદર પણ આ જ પ્રકારનો એક ઈમેલ ડ્રાફ્ટ કરવાનું પૂછાય છે, જેનો વિષય મહદઅંશે આ જ પ્રમાણે હોય છે. તો જ્યારે આપણે પરીક્ષાની અંદર ઈમેલ ડ્રાફ્ટ કરીશું ત્યારે નીચેની બાબતો છે એને ધ્યાનમાં રાખીશું. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપેલ જે ઇન્સ્ટ્રક્શન છે એમાં લખેલું છે કે વિમલ વ્યાસના વતી આપે ઈમેલ લખવાનો છે અને આપના પ્રિન્સિપાલને લખવાનો છે અને એક દિવસની રજા માગો છો તમે તમારા કઝિન્સના મેરેજમાં જવા માટે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો એ પ્રમાણે ટુ જ્યાં આગળ લખેલું હોય ત્યાં આગળ આપણે ઈમેલ મેળવનારનું ઈમેલ આઈડી લખવાનું હોય છે અને ફ્રોમ એટલે ઈમેલ મોકલનાર. તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા વિમલ વ્યાસ છે એ ઈમેલ મોકલનાર છે અને પ્રિન્સિપાલ છે એ ઈમેલ રિસીવર છે. તો રિસીવર છે એનું ઈમેલ આઈડી 2માં અને સેન્ડરનું ઈમેલ આઈડી ફ્રોમમાં લખીશું. મિત્રો, અહીંયા પ્રિન્સિપાલ સાહેબનું નામ શું છે એ આપણને ખબર નથી, એટલા માટે આપણે કાલ્પનિક ઈમેલ અહીંયા લખેલું છે skdave_principal@gmail.com. એવી જ રીતે ફ્રોમની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે વિમલ વ્યાસ છે, તો ત્યાં આગળ મેં કાલ્પનિક ઈમેલ આઈડી બનાવેલું છે vyasvimal123@gmail.com. સબ્જેક્ટમાં મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે આસ્કિંગ ફોર અ લીવ, એક દિવસની રજા માગવાની છે, એટલે ખૂબ જ ટૂંકો વિષય તમારે લખવાનો છે. ડેટની વાત કરીએ તો આપ પરીક્ષામાં જે દિવસે બેસો છો એ દિવસની તારીખ આપે લખવાની હોય છે. ત્યાર પછી ઈમેલ ડ્રાફ્ટિંગ કરવાનું શરૂ કરીએ એ પહેલાં આપણે શરૂઆતની અંદર એક એડ્રેસિંગ લખીશું. ત્યારે અહીંયા રિસ્પેક્ટેડ સર અને રિસ્પેક્ટેડ સર લખ્યા પછી આપણે ઈમેલ ડ્રાફ્ટ કરવાનું શરૂ કરીએ. ખૂબ જ ટૂંકમાં લખવું જોઈએ કે જેના કારણે આપ જે કહેવા માગો છો એ ખૂબ સ્પષ્ટ રીતે સામેવાળા વ્યક્તિ સુધી પહોંચી જાય. ઉપરોક્ત વિષય અનુસંધાને અહીંયા લખેલા જે વાક્યો છે એ જ સાચા છે એવું માની લેવાનું નથી. આપ આપની રીતે અલગ રીતે પણ ઈમેલ માટે અથવા તો આ વિષય માટે અલગ અલગ પ્રકારના સેન્ટેન્સનો ઉપયોગ કરી શકો છો. આપણે આ ઈમેલ લખવાની શરૂઆત આ રીતે કરી શકીએ. આઈ રાઇટ ધીસ મેલ ટુ આસ્ક ફોર 1 day લીવ ટુ અટેન્ડ કઝિન્સ મેરેજ. વિમલ વ્યાસ કહી રહ્યા છે કે હું આપની પાસે એક દિવસની રજા માગું છું મારા કઝિનના મેરેજમાં ઉપસ્થિત થવા માટે. આઈ અશ્યોર યુ ધેટ આઈ વિલ રિકવર માય સ્ટડી. હું આપને ખાતરી આપું છું કે હું મારો અભ્યાસ છે એને રિકવર કરી લઈશ. એન્ડ આઈ વિલ બી રેગ્યુલર ઇન ધ સ્કૂલ ફ્રોમ ધ નેક્સ્ટ ડે. અને હું ત્યાર પછીના દિવસથી મારી સ્કૂલની અંદર રેગ્યુલર પણ થઈ જઈશ. મતલબ એવો છે કે તમે તમારા પ્રિન્સિપાલ સાહેબને કન્વિન્સ કરી રહ્યા છો કે તમારા એક દિવસની રજાથી તમે તમારી અભ્યાસનું કોઈ પણ નુકસાન થવા દેશો નહીં. ત્યાર પછી પ્લીઝ ગ્રાન્ટ મી 1 day લીવ. વિનંતી સહ મારી એક દિવસની રજા મંજૂર કરશો. અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ વિથ રિગાર્ડ્સ. જે લખનાર છે એ વ્યક્તિનું આપણે નામ લખીએ છીએ એટલે અહીંયા આપેલું છે વિમલ વ્યાસ.
તો વિદ્યાર્થી મિત્રો, લખતી વખતે તમારે આટલી બાબતો ધ્યાન રાખવાની છે. ટુમાં તમે જેને મોકલી રહ્યા હોય એનું ઈમેલ આઈડી, ફ્રોમની અંદર તમે જે મોકલનાર હોય એનું ઈમેલ આઈડી, ત્યાર પછી સબ્જેક્ટ એ બહુ સ્પેસિફિક હોવું જોઈએ, અને ડેટ જે દિવસે આપ એક્ઝામમાં બેઠા હોય એ દિવસની તારીખ. ઈમેલ આઈડી ન આપેલા હોય તો આપ કાલ્પનિક ઈમેલ આઈડી બનાવી શકો છો, પણ એની શરૂઆત કેવી રીતે થઈ શકે અને અંતમાં શું લખવું, આ પ્રક્રિયા છે એમાંથી આપે પસાર થવાનું છે અને ખૂબ સરસ રીતે ઈમેલ ડ્રાફ્ટિંગ કરતાં આપે શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 97 પર યુનિટ નંબર 12 એક્સપ્રેશન. હવે એક્સપ્રેશન્સની વાત છે એ અગાઉ આપણે કરી ચૂક્યા છીએ. જ્યારે આપણે ચોક્કસ પ્રકારની સ્થિતિમાંથી પસાર થતા હોઈએ ત્યારે કેવા પ્રકારના ઉદ્ગારો આપણા મોઢામાંથી નીકળે અને અંગ્રેજીની અંદર ચોક્કસ પ્રકારના સેન્ટેન્સીસની સામે કયા એક્સપ્રેશન્સ એ યોગ્ય ગણી શકાય એનું અહીંયા લિસ્ટ આપેલું છે. આ જ્ઞાન છે એ આપે બરાબર સમજવાનું છે અને ચોક્કસ પ્રકારના ઉદ્ગારોનો ચોક્કસ સમયે ઉપયોગ કરવાનો છે. તો જોઈએ અહીંયા પ્રથમ નંબરનું જે એક્ઝામ્પલ આપેલું છે, કયા એક્સપ્રેશનનો ઉપયોગ થાય એ લખેલું છે મિત્રો. તો પ્રથમ નંબરનું અહીંયા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, વિશ યોર બ્રધર બિફોર એક્ઝામિનેશન. કોઈ એક્ઝામ માટે જતું હોય તો ચોક્કસથી આપણે એને કહીએ બેસ્ટ ઓફ લક અથવા તો ઓલ ધ બેસ્ટ, રાઈટ. તો અહીંયા ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. એ જ રીતે જોઈએ કે અલગ અલગ જે સેન્ટેન્સીસ આપેલા છે એના માટેના પ્રોપર એક્સપ્રેશન કયા છે. સપોઝ યોર નેબર ઇઝ સિક. માની લો કે તમારો નેબર છે એ બીમાર છે તો તમે એને કહેશો ગેટ વેલ સૂન. એવી જ રીતે તમે જો 9મા નંબરનું સેન્ટેન્સ, અ પર્સન હેલ્પ્સ યુ ઇન લિફ્ટિંગ અ હેવી બેગ. તમને કોઈ એક વ્યક્તિ તમારી ભારેખમ બેગ છે એને ઉચકવામાં મદદ કરે છે તો એ સમયે તમે એને કહેશો સો નાઇસ ઓફ યુ. ખરેખર તમે ખૂબ દયાળુ માણસ છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું જે લિસ્ટ છે એને તમારે બરાબર જોવાનું છે અને આપેલ જે સ્થિતિ છે એના અનુસંધાનમાં પ્રોપર એક્સપ્રેશન્સના ઉપયોગ થકી આપણું જે જ્ઞાન છે એને વધારે સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 101 પર અહીંયા આપેલી છે મિત્રો એક યુનિટ નંબર 13. અહીંયા ઇન્સ્ટ્રક્શન આપેલી છે, સોર્ટ આઉટ which actions and activities given in the left box match with the situations given the right box frame sentences as given in the example. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ બધી જ એક્ટિવિટીઝ છે એ એનું એક લિસ્ટ આપેલું છે. એની સામે 3 અહીંયા બોક્સ બ્લેન્ક જોઈ શકો છો. ઓન અ પિકનિક, ટુ ધ માર્કેટ, ટુ ધ મ્યુઝિયમ. એનો અર્થ એમ થાય છે કે જ્યારે તમે પિકનિકમાં ગયા હતા ત્યારે, જ્યારે તમે માર્કેટમાં જાઓ છો ત્યારે અને જ્યારે તમે મ્યુઝિયમમાં જાઓ છો ત્યારે બધી જ એક્ટિવિટીઝ મિક્સ આપેલી છે. સૌથી પહેલાં તો આપણે એનું ડિવિઝન કરવાનું છે, એટલે એ ડિવિઝન કરેલી એક્ટિવિટીઝ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જેમ કે જો તમે પિકનિકમાં ગયા હોય તો તમે આવી પ્રવૃત્તિઓ કરી હોય, સેંગ સોંગ્સ, played music, played games, swam in water, dance with friends, cooked food, went for boating, went up the hill. એ જ રીતે માર્કેટમાં જાઓ છો ત્યારે બોટ ક્લોથ્સ, કપડાં ખરીદવા, એટ આઈસ્ક્રીમ, withdrew money from ATM. એ જ રીતે મ્યુઝિયમમાં ગયા હતા ત્યારે saw ancient weapons, watch 3D film on solar system, learn about history. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રવૃત્તિઓનું જે ડિવિઝન છે એ બરાબર કરેલું છે. એક વસ્તુ આપણે નોંધવી જોઈએ કે દરેક પ્રવૃત્તિની શરૂઆતમાં જે વર્બનો ઉપયોગ થયો છે એ V2 છે, મતલબ કે ભૂતકાળની એક્ટિવિટી છે. અને આપની જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે નીચે ઉદાહરણ આપેલા છે. આપેલ ઉદાહરણમાંથી જ્ઞાન મેળવી અને અહીંયા જે પ્રવૃત્તિઓનું ડિવિઝન કરેલું છે એના આધારે આપણે અલગ અલગ બીજા સેન્ટેન્સીસ બનાવવાના છે. જેમ કે ગુજરાતીમાં એક વાક્ય બોલું કે જ્યારે હું પિકનિક ઉપર ગયો હતો ત્યારે મેં ગીતો ગાયા હતા.
તો એનું અંગ્રેજી થશે વેન આઈ વેન્ટ ઓન અ પિકનિક આઈ સેંગ સોંગ્સ. સાચું કે? એ જ રીતે બાજુમાં તમે જુઓ માર્કેટના ફિલ્ડની અંદર રહેલી પ્રથમ પ્રવૃત્તિ વેન આઈ વેન્ટ ટુ ધ માર્કેટ આઈ બોટ ક્લોથ્સ. એ જ રીતે ત્રીજા નંબરે તમે જોઈ શકો છો વેન આઈ વિઝિટેડ ધ મ્યુઝિયમ આઈ સો એન્શિયન્ટ વેપન્સ. તો મિત્રો જ્યારે અને ત્યારેના ઉપયોગ થકી આપણે અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. સેન્ટેન્સીસ બનાવો ત્યારે સબ્જેક્ટ તરીકે તમે કોઈ પણ કેસનો ઉપયોગ કરી શકો અને જો આપણે અલગ અલગ સેન્ટેન્સીસમાં બનાવવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસથી આપણું ભાષાનું જ્ઞાન વધે, સાથે સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એની અવેરનેસ પણ આપણને થાય. તો ઓન અ પિકનિકના લિસ્ટમાં આપેલ બીજા નંબરની પ્રવૃત્તિ તમે જોઈ શકો છો. તો એનો ઉપયોગ કરી અને એક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ તો આ રીતે પણ વાક્ય બની શકે ને કે વેન સીમા વેન્ટ ઓન અ પિકનિક સી પ્લેડ મ્યુઝિક. એક્સલન્ટ. સીમાની જગ્યાએ આપણે બીનાનો ઉપયોગ કરી અને નીચેની પ્રવૃત્તિથી વાક્ય બનાવીએ. વેન બીના વેન્ટ ઓન અ પિકનિક સી પ્લેડ ગેમ્સ. એક્સલન્ટ. નીચેની એક્ટિવિટી છે એમાં આપણે હાર્દિક શબ્દનો ઉપયોગ કરીને બનાવી શકીએ. તો વેન હાર્દિક વેન્ટ ઓન અ પિકનિક હી સ્વેમ ઇન વોટર. એવી જ રીતે ત્યાર પછીની એક્ટિવિટી છે એમાં આપણે શરૂઆતમાં વી શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવીએ. વેન વી વેન્ટ ઓન અ પિકનિક વી ડાન્સ વિથ ફ્રેન્ડ્સ. વેરી નાઇસ. એવી જ રીતે આપણે શ્રેયાનો ઉપયોગ કરી અને વાક્ય બનાવીએ. વેન શ્રેયા વેન્ટ ઓન અ પિકનિક સી કુક ફૂડ. આ પ્રમાણેનું વાક્ય બનશે. એ જ રીતે આપણે હેમંતનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. વેન હેમંત વેન્ટ ઓન અ પિકનિક હી વેન્ટ ફોર બોટિંગ. અને એ જ રીતે આપણે નયનનો ઉપયોગ કરી અને ઓન અ પિકનિકના ફિલ્ડમાં રહેલું જે છેલ્લી એક્ટિવિટી છે એનું વાક્ય બનાવીએ તો વાક્ય બનશે વેન નયન વેન્ટ ઓન અ પિકનિક હી વેન્ટ અપ ધ હિલ. એવી જ રીતે મિત્રો ટુ ધ માર્કેટના ફિલ્ડમાં રહેલી જે બીજી એક્ટિવિટી તમે જોઈ શકો છો એટ આઈસ્ક્રીમ. તો વિના પ્રયોજનથી આપણે આ વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. વેન વી વેન્ટ ટુ ધ માર્કેટ વી એટ આઈસ્ક્રીમ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આપેલી છે તમે જોઈ શકો છો સીમાનો ઉપયોગ કરીએ. વેન સીમા વેન્ટ ટુ ધ માર્કેટ સી વિથડ્રુ મની ફ્રોમ એટીએમ. એવી જ રીતે મિત્રો સ્ટુડન્ટ્સનો ઉપયોગ કરી અને મ્યુઝિયમના ફિલ્ડમાં રહેલ જે એક્ટિવિટીઝ છે એમાં બીજા નંબરનું વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. વેન ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ અથવા તો વેન ધ સ્ટુડન્ટ્સ વિઝિટેડ ધ મ્યુઝિયમ દે વોચ 3D ફિલ્મ ઓન સોલાર સિસ્ટમ. એવી જ રીતે ફરીથી વીનો ઉપયોગ કરી અને છેલ્લી જે પ્રવૃત્તિ છે એને બનાવવાનો કરીએ તો આપણને જવાબ મળે વેન વી વેન્ટ ટુ ધ મ્યુઝિયમ વી લર્ન અબાઉટ હિસ્ટ્રી. વિદ્યાર્થી મિત્રો વાક્યો બનાવતા તો આપ શીખી ગયા. તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા જેટલા પણ વર્બનો ઉપયોગ થયો છે એ વર્બ છે એ હમણાં કહ્યું એ પ્રમાણે V2 છે એટલે કે ક્રિયાપદના ભૂતકાળના રૂપો છે. તો આપને ખ્યાલ હોવો જોઈએ કે આપેલ જે ક્રિયાપદો છે એના મૂળ રૂપો કયા છે અને એનો અર્થ શું થાય છે. તો જોઈએ ઝડપથી. ઓન અ પિકનિક ફિલ્ડની અંદર આપેલ પ્રથમ શબ્દ છે સેંગ. એ સિંગનું V2 છે જેનો અર્થ ગાવું થાય. પ્લેડ એટલે આમ તો રમવું પણ અહીંયા વગાડવાના અર્થમાં છે જે પ્લેનું ભૂતકાળનું રૂપ છે. ત્યાર પછી મિત્રો સ્વેમ એ સ્વિમ એટલે કે તરવું એનું ભૂતકાળનું રૂપ છે. ડાન્સ એ શબ્દથી આપ પરિચિત જ છો જેનું મૂળ રૂપ થશે ડાન્સ DANCE. કુક એટલે રાંધવું COOK એ મૂળ રૂપ છે અને અહીંયા આપેલું એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે મિત્રો. વેન્ટ શબ્દ છે એ વારંવાર પ્રયોજાય છે જેનું મૂળ રૂપ છે ગો એટલે કે જવું. વેન્ટ ફરીથી એક વખત રિપીટ થાય છે. ત્યાર પછી ટુ ધ માર્કેટના ફિલ્ડમાં મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રથમ શબ્દ આપેલો છે બોટ જે બાયનું ભૂતકાળનું રૂપ છે જેનો અર્થ ખરીદવું થાય. એટ એટલે કે
ખાવું. ઓકે, તો એના માટેનું મૂળ રૂપ છે ઈટ, EAT. ત્યાર પછી મિત્રો વિડ્રીવ, તમે જોઈ શકો છો કે એટીએમમાંથી આપણે પૈસા કાઢવા, તો વિડ્રીવ એટલે નીકાળવા. એ વિડ્રો શબ્દનું V2 છે, યાદ રાખીશું બધા. ત્યાર પછી મિત્રો સો શબ્દ છે, SEEC, સી એટલે જોવું, એનું ભૂતકાળનું રૂપ સો અહીંયા આપેલું છે. વોચ એટલે કે જોવું, એનું અહીંયા ઈડી લાગતા એનું ભૂતકાળનું રૂપ બને છે. અને છેલ્લે ક્રિયાપદ આપેલું છે લર્ન, અહીંયા એનું ભૂતકાળનું રૂપ લર્ન થાય છે, એનું મૂળ રૂપ થશે લર્ન, જેનો અર્થ થાય શીખવું. તો વિદ્યાર્થી મિત્રો, ક્લાસિફિકેશન ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ પ્રકારના ક્રિયાપદોનો ઉપયોગ થયો છે. જ્યારે આપણે એ ક્રિયાપદોનું વર્ગીકરણ કર્યું ત્યારે આપણે કેવી રીતે સેન્ટેન્સ બનાવવા એના વિશેનું પણ જ્ઞાન મેળવ્યું. તમે બધાએ અહીંયાથી જે જ્ઞાન મેળવ્યું છે એનો ઉપયોગ કરી અને વિશિષ્ટ રીતે આ વાક્યોને બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. આપ આપની વિશિષ્ટ સૂઝ અને વિશિષ્ટ બુદ્ધિનો ઉપયોગ કરી અને અલગ રીતે પણ વાક્ય છે એને બનાવી શકો છો. અને એ સમય દરમિયાન આપને ક્યાંય પણ મુશ્કેલી કે મૂંઝવણ થાય તો ચોક્કસથી આપ આપના વિષય શિક્ષકના સહકારથી આ કામ છે એને ખૂબ સારી રીતે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ પુસ્તિકાના તમામ યુનિટની તમામ એક્સરસાઇઝ તથા એક્ટિવિટીઝ છે એને કમ્પ્લીટ કરવાની છે. અને એ બધા જ જવાબો છે એને તમારે યોગ્ય રીતે લખવાના છે. જવાબો લખતી વખતે ક્યાંય મુશ્કેલી કે મૂંઝવણ થાય તો ચોક્કસથી આપ આપના મોટા ભાઈ બહેન તથા વિષય શિક્ષકના સંપર્ક કરી અને જવાબ છે એને ખૂબ સારી રીતે લખી શકો. આશા રાખું છું કે આજે આપણે જે પુનરાવર્તન સેશનની અંદર 9 થી 13 યુનિટના ડિફિકલ્ટ પોઈન્ટ્સની જે ચર્ચા કરી છે એ જ્ઞાન આપના સુધી શ્રેષ્ઠ રીતે પહોંચ્યું છે. આપે શ્રેષ્ઠ રીતે એને ગ્રહણ કર્યું છે. આપ એનો ઉપયોગ કરી અને તમામ જવાબો છે એ યોગ્ય રીતે લખવાનો પ્રયત્ન કરશો. અને આશા રાખું છું કે જ્ઞાન સેતુ પુસ્તિકાના માધ્યમથી મેળવેલું જે જ્ઞાન છે એનો સરસ ઉપયોગ કરી અને આપ આગળના ધોરણની અંદર ભાષાને ખૂબ સારી રીતે શીખી શકશો. મળીશું. આભાર.